ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લોહીના ટકા વધારે, કબજિયાત દૂર કરે અને સ્કિન ગ્લો કરે તેવું એબીસી જ્યુસ। આ જ્યુસ પીવાથી વેટ લોસ પણ થાય છે। તો ચાલો બાળકોથી લઈ મોટાઓને બધાને જ ભાવે તેવું આપણે એબીસી જ્યુસની રેસીપી જોઈ લઈએ। તેના માટે અહીં મેં એક એપલ, એક મીડિયમ સાઇઝનું બીટરૂટ, 3 થી 4 ગાજર, અડધો લીંબુનો ટુકડો અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। તો અહીં મેં ગાજરને એકદમ સારી રીતે પહેલાં ધોઈ લીધા છે। હવે આપણે તેને છોલી લઈશું। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ કરજો। તો અહીં મેં ગાજર, બીટરૂટ અને આદુને છોલી લીધા છે। મેં અહીં એપલની છાલ ઉતારી નથી। હવે આપણે આ બધાના નાના ટુકડા કરી લઈશું। આ જ્યુસ પીવું શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને તેના ફાયદા તો ઘણા બધા છે। અહીં ગાજરની વચ્ચેનો જે ભાગ હશે તે આપણે કાઢી નાખીશું અને મેં અહીં 2 નંગ ગાજરનો જ ઉપયોગ કર્યો છે। તો અહીં મેં બધું જ કટ કરી લીધું છે। હવે આપણે તેને મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઈ લઈશું। સાથે જ તેમાં આદુના ટુકડા ઉમેરીશું। પહેલાં આપણે એને આમ જ પીસી લઈશું, એટલે પાણી ઉમેર્યા વગર જ પીસી લઈશું, એટલે એકદમ સરસ બારીક પીસાઈ જાય। આ રીતે એક વખત પીસાઈ જાય પછી આપણે તેમાં 1 કપ જેટલું પાણી નાખીશું। ફરીથી આપણે તેને એક વખત પીસી લઈશું। તો અહીં બધું એકદમ સારી રીતે ક્રશ થઈ ગયું છે। તો હવે આપણે આ જ્યુસને ચાળણીમાં મૂકીને ગાળી લઈશું। જો તમે આખા શિયાળામાં અઠવાડિયામાં 1 વખત પણ આ જ્યુસ બનાવીને પીશો તો ઘણો બધો ફાયદો થશે। જ્યુસ હજી થોડું ઘટ્ટું લાગે છે એટલે હું ફરીથી 1 કપ જેટલું પાણી ઉમેરીશ। ટોટલ મેં અહીં 2 કપ જેટલું પાણી ઉમેર્યું છે। હવે આપણે આ બધા જ પલ્પને ચાળણીમાં ગાળી લઈશું। આટલા માપમાંથી મીડિયમ સાઇઝના 4 ગ્લાસ જેટલા જ્યુસ બને છે। તો અહીં તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ જ્યુસ બન્યું છે। ઉપરથી આપણે અડધા લીંબુનો રસ નીચવીશું। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। આ જ્યુસને બનાવીને તમારે 10 થી 15 જ મિનિટમાં પી લેવાનું, એટલે તેના ન્યુટ્રિશન જળવાઈ રહે। તો તરત જ આપણે એબીસી જ્યુસને સર્વ કરીશું। તો તમે આ એબીસી જ્યુસની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો। રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।